સુરતમાં ગોડાદરા વિસ્તારના આપની જાહેર સભા પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાયો હોય, જેને લઈને જાહેર સભામાં આપ નેતા ઈસુદાન ગઢવીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને સુરત મહાનગરપાલિકાના 10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે તેવા સવાલો પણ ઊભા કર્યા છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સાહેબ પ્રમુખ ધર્મેશ ભંડેરી તેમજ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા। આ સભામાં આપના ઈસુદાન ગઢવીએ સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ખુલ્લેઆમ સરકારને આડે હાથે લીધી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ટાઈગર અભી જિંદા હે। કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ તેમણે સુરત મહાનગરપાલિકાના 10,000 કરોડના બજેટ પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે આ 10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે। ઈસુદાને સરકારની વિરુદ્ધ તીવ્ર ટીકા કરતા કહ્યું હતું કે લોકોના પૈસા ખર્ચવાને બદલે કેટલાક લોકો તેને ગેરરીતે ઉપયોગમાં લઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઈસુદાનના પડકારભર્યા નિવેદનોને ભારે પ્રશંસા મળી હતી, જેનાથી રાજકીય વાતાવરણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અને તમે કર્યું શું અત્યાર સુધી? સુરતનો બજેટ 10,000 કરોડનો બજેટ છે સાહેબ, 10,000 કરોડનો બજેટ છે। 10,000 કરોડનો બજેટ કોણ ખાઈ જાય છે? આજે હું જોઉં છું સુરતમાં, વચ્ચે હું આવ્યો હતો, સારા બંગલાઓમાં મિત્રો પાણી ભરેલું હતું, સારા બંગલાઓમાં ટીવીના યુનિટ સુધીનું પાણી ભરેલું હતું। આજે મને કેવો દુઃખ થાય છે સાહેબ કે સુરતની જનતાએ પોતાનો આત્મા જગાડવાનું શરૂ કરી દીધું છે, એટલે ભાજપ વાળાને પેટમાં દુખે છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જાહેર સભા શરૂ થાય તે પહેલા જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા આપના નેતાઓના ફોટા પર શાહી લગાવી હતી અને ફોટા પણ ફાડી દેવામાં આવ્યા હતા।